સ્વાધ્યાય 3.4 હવે દાખલા નંબર 3 જોઈએ। એક કોલેજમાંથી પસંદ કરેલ 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલ છે। ઉંમર આપી છે 17, 18, 19, 20, 21, 22 અને 23 વર્ષ। વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 11, 14, 22, 15, 8, 6 અને 4। વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યસ્થ શોધો। ઉપરાંત ઉંમર માટે Q1 એટલે કે પહેલો ચતુર્થક, D4 ચોથો દશાંશક અને P32 32માં શતાંશક શોધી તેનું અર્થઘટન કરો। તો આ બંને દાખલામાં શું ફરક છે? તો આપણે જોઈએ તો આ દાખલો ગણ્યો તો એમાં માહિતી હતી એ વર્ગીકૃત સતત હતી, એટલે કે વર્ગ લંબાઈ આપેલી હતી। તો એના માટે આપણે મોટા સૂત્રનો પણ ઉપયોગ કર્યો હતો। જ્યારે આ દાખલામાં માહિતી વર્ગીકૃત અસતત છે, તો આપણે જે પહેલો સૂત્ર લખાયું છે એ જ સૂત્રનો બધામાં ઉપયોગ કરીશું। પહેલાં તો આપણે માહિતી લખી દઈએ। પહેલાં ઉંમર લખીએ, પછી વિદ્યાર્થીઓની સંખ્યા લખીએ। ઉંમર પહેલું 17, પછી 18, 19, 20, 21, 22 અને 23। એના પછી વિદ્યાર્થીઓની સંખ્યા F આપેલું છે। સંખ્યામાં પહેલો 11, એના પછી 14, 22, 15, 8, 6 અને 4। આ પ્રમાણે માહિતી તમને આપી છે। ટોટલ 80 થશે। n બરાબર 80 કુલ। હવે તમે સ્થાનીય સરેરાશના માપ શોધતા હો, મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, તો આપણે કોષ્ટકમાં ખાલી એક જ ખાનું બનાવવાનું। CF તો કે સંચય આવૃત્તિ લેવાની। તો આપણે CF F ઉપરથી લેવાનું। પહેલા જે F આપેલા છે એ જ આપણા CF બનશે। પહેલા 11, હવે 11 આયા, એમાં આગળનું F આવૃત્તિ ઉમેરતા જવાનું। તો 11 અને 14 25, હવે 25 અને આગળ છે 22, 25 ને 22 47, 47 ને 15 62, 62 ને 8 70, 70 ને 6 76 અને 76 ને 4 80। આ કુલ એટલે 80 અહીંયા થવી જોઈએ, બરાબર। આ પ્રમાણે ખાલી આટલું કોષ્ટક તમારે બનશે। હવે પહેલું આપણે મધ્યસ્થ શોધવાનું કીધું છે, તો પહેલું માપ આપણે મધ્યસ્થ શોધીએ। મધ્યસ્થ m બરાબર, હવે માહિતી કેવી છે? વર્ગીકૃત અસતત છે। તો વર્ગીકૃત અસતત હોય તો એના માટે n+1/2 માં અવલોકનની કિંમત, અહીંયા અવલોકનની કિંમત આવશે। અવલોકનની કિંમત
बराबर n तो 80 है तो 80 + 1/2 માં અવલોકનની કિંમત 80 + 1 81.2 માં અવલોકનની કિંમત 81 ભાગ્યા 2 तो 81 ने 2 વડે ભાગીએ તો 40.5 40.5 અવલોકનની કિંમત હવે 40.5 અવલોકન તમારે સમજવાનું સીએફમાં જોવાનું આ જવાબ નથી પણ અહીંયા તમારે સીએફ જે આપેલો છે એ સીએફમાં 40.5 અવલોકન શેમાં આવે તો અહીંયા મેં વાત કરી કે 0 થી 11 12 થી 25 26 થી 47 48 થી 62 આ બધા આવી રીતે આવે તો 40.5 આ 47 માં આવશે 26 થી 47 વચ્ચે તો એની સામે અવલોકન એટલે કે ઉંમર આ સંખ્યા તમારે લેવાની ઉંમર તો અહીંયા 40.5 અહીંયા આવે તો એની સામે 19 છે તો આપણો જવાબ તમને 19 વર્ષ હશે તો એમ મળી ગયું ડાયરેક્ટ એમ મધ્યસ્થ બરાબર 19 વર્ષ આ રીતે બરાબર આ રીતે તમને મધ્યસ્થ મળશે હવે આગળ કીધું છે Q1 પહેલો ચતુર્થક Q1 तो Q1 बराबर n + 1/4 આવશે ચતુર્થક છે એટલે 4 ભાગ કરે તો અહીંયા n + 1/4 માં અવલોકનની કિંમત बराबर n तो 80 + 1 भाग्या 4 માં અવલોકનની કિંમત इक्यासी भाग्या 4 માં અવલોકનની કિંમત 81 ने 4 वडे भागीए तो કેટલા આવશે 20.25 માં અવલોકનની કિંમત તો 20.25 માં અવલોકન આપણે કોષ્ટક બનાવ્યું છે સીએફ માં જોઈએ કે 20.25 શેમાં આવે તો આ 12 થી 25 માં 20.25 આવે તો એની સામે કઈ કિંમત છે 18 तो आपनो Q1 पहलो चतुर्थक मળી गयो Q1 बराबर 18 वर्ष 18 वर्ष अर्थगणन करवो तो कि महत्तम उमर 18 वर्ष एवी रीते एना पछी D4 चौथो दशांशक तो D4 में फरी एनो सूत्र n + 1 D है એટલે નીચે 10 માં અવલોકનની કિંમત तो n + 1 तो 80 + 1 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત सॉरी थोड़ी भूल थाय है હવે અહીંયા આપણે D4 है तो D4 है એટલે 4 મૂકવા પડે આ બાબત ધ્યાન રાખજો જો અહીંયા D1 હોત તો અહીંયા 1 મૂકો કે ના મૂકો કોઈ ફરક પડે
નહીં. અહીંયા Q1 હતું તો અહીંયા 1 આપણે નથી મૂક્યા, Q2 હતું તો 2 મૂકવા પડે. તો અહીંયા D4 છે તો આગળ 4 મૂકી દેવાનું. તો આના આગળ પણ 4 આવશે. આ રીતે કરવાનું. તો હવે આગળ 4 રાખવાના. 81/10 માં અવલોકનની કિંમત કિંમત 81 આગળ 4/10 એટલે 8.1 માં અવલોકનની કિંમત કિંમત 81/10 એટલે 8.1. હવે 8.1 ગુણ્યા 4 તો 32.4 કેટલા થશે? 32.4 માં અવલોકનની કિંમત. .4 અવલોકન આપણે અહીંયા CFમાં જોવાનું છે. તો 32.4 કઈ કિંમતમાં આવે? તો અહીંયા 32.4 26 થી 47 માં આવે એટલે અહીંયા 47 માં અવલોકનમાં આપણે જોઈએ એની આગળ કેટલા છે? 19. તો અહીંયા D4 કેટલા આવશે? 19 વર્ષ. D4 પણ મળી ગયું. વર્ષ. હવે છેલ્લું P32 32મો શતાંશક P32 બરાબર n+1 શતાંશક છે એટલે 100. પણ અહીંયા 32 છે આગળ જે કીધું એ પ્રમાણે. તો આગળ આપણે શું મૂકવા પડે? 32 મૂકવા પડે. આ ધ્યાનમાં રાખવાનું. P32 શોધતા હોય તો 32 મૂકી દે. માં અવલોકનની કિંમત બરાબર. તો 32 80+1 નીચે 100 માં અવલોકનની કિંમત 32 મૂકી દો. 81/100 માં અવલોકનની કિંમત બરાબર 32 0.81 81/100 એટલે 0.81 માં અવલોકનની કિંમત. હવે 0.81 ને 32 સાથે ગુણીએ 25.92 માં અવલોકનની કિંમત હવે 25.92 માં અવલોકન આપણે CFમાં જોવાનું છે. હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો. તો 25.92 માં અવલોકનમાં આપણે CFમાં જોઈએ તો 25 અને 25 ઉપર 0.92 એટલે આમ તો 47 માં આવે. પણ અહીંયા એક નવી પદ્ધતિ છે. જો આપેલ CF જ આવતો હોય 25.92 એ રીતે તો અહીંયા 25 અને આગળના અવલોકનની સરેરાશ તમારે લેવી પડે. કેવી રીતે? તો અહીંયા 25.92 છે તો આપણે હવે કરવું પડે P32 બરાબર 25 આપેલું છે તો 25 માં ને 26 માં અવલોકનની સરેરાશ. એક તો 25 માં અવલોકનની કિંમત 25.92 25 ને 92 ને અલગ કરવાના. 25 માં અવલોકનની કિંમત
કિંમત પ્લસ 0.92. હવે કૌંસમાં 26માની અને 25માની સરેરાશ બંનેનો તફાવત લેવાનો. તો તફાવત 26મા અવલોકનની કિંમત માઇનસ 25મા અવલોકનની કિંમત આ પ્રમાણે લખાય. 25.92 આવ્યું હતું તો પહેલા તમારે લખવાનું 25મા અવલોકનની કિંમત, 92 ને અલગ કર્યા પ્લસ 92, પણ 92માં બંનેનો 25 અને 26નો વચ્ચેની કિંમત કહેવાય. બે CFને અસર કરે છે એટલે અહીંયા તમે તફાવત લેશું. તો 25મા અવલોકનની કિંમત આપણે CFમાં જુઓ પહેલા. તો 25મા અવલોકન શેમાં આવે? 25 આપેલા જ છે 18. તો 25મા અવલોકનની કિંમત તમારે 18 મૂકી દેવાની પ્લસ 0.92. હવે કૌંસમાં 26મા અવલોકનની કિંમત. તો 26મા અવલોકન કયું હતું? હવે 47માં જતું રહેવાનું 19 અને 25મા અવલોકનની કિંમત બાદ 25મા અવલોકન ફરી પાછું 18 આ પ્રમાણે થશે. તો બરાબર 18 પ્લસ 0.92, 19 માઇનસ 18 1. હવે 0.92 ને 1 વડે ગુણો કે ન ગુણો કોઈ ફરક પડે નહીં, તો 0.92 જ આવે. તો 18 પ્લસ 0.92 તો આપણો P32 થશે 18.92 વર્ષ આ પ્રમાણે. એટલે આ પ્રમાણે અહીંયા જે માહિતી આપેલી હોય એ માહિતીમાં તમે સ્થાનીય સરેરાશના માપો શોધી શકાય. હવે આગળ જઈએ તો દાખલા નંબર 4 ચોથો જોઈએ. હવે દાખલા નંબર 4 જોઈએ આપણે પુસ્તકમાં આપેલું છે. જુઓ, એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. વેતન આપ્યું છે જો પહેલું 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 25 કે તેથી વધુ અને 30 કે તેથી વધુ. અને કર્મચારીઓની સંખ્યા 120, 17, 106, 76, 31 અને 12. તો આ જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ આવૃત્તિ વિતરણ સંચય આવૃત્તિ વિતરણ છે, મૂળ આવૃત્તિ વિતરણ નથી. સંચય આવૃત્તિ વિતરણમાં કેવું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો તમે બીજા પ્રકરણમાં ભણી ગયા કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એને મૂળ આવૃત્તિ વિતરણમાં આપણે ફેરવવું પડે. તો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવા માટે પહેલા વર્ગો બનાવવા પડે. તો અહીંયા કીધું છે 5 કે તેથી વધુ અને 10 કે તેથી વધુ. તો આ વર્ગ લંબાઈ કેટલી છે? 5ની છે. બધા વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે? 5ની. તો આપણે વર્ગોમાં વર્ગ લંબાઈ 5 રાખવાની છે. બરાબર. તો આપણે અહીંયા વર્ગ લંબાઈ 5 છે. હવે અહીંયા કીધું છે કે 5 કે તેથી વધુ થી વધુ હોય તો કોનાથી વધુ હોય? અધર સીમા બિંદુ કે તેથી વધુ. આ યાદ રાખવાનું. અધર સીમા બિંદુ કે તેથી વધુ. તો આપેલી છે અધર સીમા આપેલી છે. આ શું આપેલી છે? અધર સીમા એટલે કે નીચલી સીમા આપેલી છે 5, 10, 15. એના ઉપરથી આપણે ઉધ્વ સીમા 5ની વર્ગ લંબાઈ રાખીને આપણે શોધશું. તો પહેલો આપણે વર્ગ બનાવીએ. અહીંયા આ રીતે બનશે વર્ગ.
હવે પહેલી છે 5 કે તેથી વધુ, તો પહેલી 5 શું આપેલી છે? અધર સીમા, નીચલી સીમા. થી વધુ હોય તો એ અધર સીમા હોય, થી ઓછું હોય તો ઉર્ધ્વ સીમા હોય. તો 5 અને વર્ગ લંબાઈ 5 છે, તો 5 ને 5 10 થયા. આ પહેલો વર્ગ બન્યો. એવી રીતે ફરી બીજો વર્ગ 10 કે તેથી વધુ, તો અહીંયા 10 આવશે અને 5 15. ત્રીજામાં 15 કે તેથી વધુ, તો અહીંયા 15 આવશે, અહીંયા 20. એના પછી ફરી અહીંયા 20, અહીંયા 25, અહીંયા 25 અને 30 અને 30 થી વધુ લખી દેવાના છે. એટલે 30 થી વધુ તો 30 થી 35, કોઈ પણ લખો ચાલે. આ પ્રમાણે વર્ગો બન્યા. હવે એફ આવૃત્તિ, તો આ મૂળ આવૃત્તિ નથી, મૂળ આવૃત્તિ પણ શોધવી પડે. આ સીએફ આપેલું છે, પણ થી વધુ પ્રકારની સીએફ છે. આપણે સીએફની જરૂર પડશે, પણ એથી ઓછા પ્રકારની સીએફની જરૂર પડશે. તો અહીંયા આવી રીતે આપેલું હોય તો તમારે મૂળ આવૃત્તિ શોધવી હોય તો જે તે કિંમત આપેલી હોય થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય તો એના પછીના વર્ગની આવૃત્તિ એમાંથી બાદ કરવાની, થી ઓછામાં આગળના વર્ગની કરવાની. આ બે બાબતો હંમેશા યાદ રાખવાની. થી વધુ હોય તો એના પાછળના વર્ગની આવૃત્તિ જે તે આવૃત્તિમાંથી બાદ કરવાની. તો અહીંયા 120 છે, અહીંયા 117 છે. 120 માંથી 117 બાદ કરી દો તો પહેલામાં કેટલા આવશે? 3. એફ. બીજામાં 117 છે, એના પછીમાં 106 આપેલા છે, તો 11. 106 છે અને પછી 76 છે, તો 30. 76 અને પછી 31 છે, 45. 31 અને પછી 12 છે, 19. અને છેલ્લું 12 છે, એના પછી કશું નથી, તો 12 ના 12 મૂકી દેવાના. ટોટલ તમારે n બરાબર 120 થશે કુલ. હવે તમારે ફરીથી અહીંયા સીએફ લેવાનું. સંચય આવૃત્તિ. તો સીએફમાં તમને ખ્યાલ છે કે પહેલા 3 ના 3 મૂકવાના, પછી 3 ને આગળના એફ સાથે સરવાળો કરવાનો. 3 અને 11 14, 14 અને 30 44, 44 ને 45 89, 89 ને 19 108, 108 ને 12 120. આ પ્રમાણે સીએફ લેવાનું. હવે પહેલું મધ્યસ્થ શોધવાનું છે. તમને કીધું છે કર્મચારીના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. તો આપણે પહેલો એમ શોધીએ, મધ્યસ્થ. હવે માહિતી સતત છે, વર્ગીકૃત છે, તો પહેલા એનો વર્ગ શોધવો પડે. તો વર્ગનો સૂત્ર મૂકવો પડે. +1 નહીં આવે. n/2 માં અવલોકનનો વર્ગ બરાબર n. 120 માં અવલોકનનો વર્ગ 120 ભાગ્યા 2 60 માં અવલોકનનો વર્ગ 60મું અવલોકન સીએફમાં જોવાનું. તો સીએફમાં 60માં અવલોકનનો વર્ગ 60 શેમાં આવે? 45 થી 89 માં આવે. 20 થી 25, તો વર્ગ આપણે મળશે 20 થી 25. હવે ફરી એમનો સૂત્ર મૂકવાનો આપણે. તો ફરી એમ મધ્યસ્થ બરાબર એમ, મોટો સૂત્ર L પ્લસ n/2 માઇનસ CF નીચે છેદમાં F
ગુણ્યા c બરાબર l. તો l જે વર્ગ લીધો એમાં નીચલી સીમા 20, તો l બરાબર આપણે 20 મૂકીશું પ્લસ n ભાગ્યા 2 એ આપણે આગળ શોધ્યું 60 માઇનસ cf જે આપણે વર્ગ લીધો એના ઉપરનો cf 44, જે તે વર્ગની આવૃત્તિ જે વર્ગ લીધો એની f આવૃત્તિ 45 અને 20 થી 25 નો જે વર્ગ આવ્યો એની વર્ગ લંબાઈ 5 છે બરાબર 20 પ્લસ 60 માઇનસ 44 16 16 પંચું 80 80 ભાગ્યા 45 બરાબર 20 પ્લસ 80 ભાગ્યા 45 1.78. તો આપણો એમ મળશે 20 પ્લસ 1.78 21.78. આ પ્રમાણે જવાબ આવે. હવે આગળ પણ તમને કીધું છે આમાં બરાબર ખબર રાખજો. તો અહીંયા કીધું છે કે સૌથી વધુ વેતન ધરાવતા વધુ વેતન ધરાવતા 20% કર્મચારીની 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા મેળવો. હવે આ શું કહેવા માંગે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા મેળવો. હવે શોધવાનું છે આપણે સ્થાનીય સરેરાશનું માપ, પણ કેવી રીતે જુઓ. તો પહેલા તમને સમજાવી દો બરાબર કે કેવી રીતે શોધાય. આ પ્રમાણે અહીંયા 0 હોય, અહીંયા 100. તો આ રેખા દોરી છે, આ 0 અને અહીંયા 100. તો સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ ક્યાં હોય, કઈ બાજુ હોય? 100 ની નજીક હોય. તો અહીંયા ધારો કે અહીંયા સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ અહીંયા છે. તો 20% ક્યાંથી હોય? 80 થી હોય. કેટલાથી હોય? 80 થી 20 હોય. તો આ સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ કહેવાય. બરાબર ખ્યાલ આવી ગયો? સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ 100 થી 80 થી 100 અહીંયા હોય. એ કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમા, ન્યૂનતમ એટલે ઓછી, આ સીમા, એ સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ આટલા છે, એની ન્યૂનતમ સીમા કઈ થાય? 80 થાય. તો આપણે 80 શોધવાનું. તો શું 80? P80. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે. તો સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની ન્યૂનતમ સીમા 80 થાય. 100 માંથી 20 એટલે 80 થી 100 ને ઓછા 80 એટલે P80. તો P80 આપણે શોધવું પડે. તો આપણે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓને વેતનની ન્યૂનતમ સીમા મળી જાય. તો અહીંયા P80 શોધીએ આપણે. તો P80 બરાબર પહેલા તો 80 n P છે એટલે 67 100 માં અવલોકનનો વર્ગ બરાબર 80 n. n કેટલા છે? 120 નીચે 100 માં અવલોકનનો વર્ગ એસી 120 ભાગ્યા 100 1.20 માં અવલોકનનો વર્ગ
1.20 ગુણ્યા 80 તો કેટલા આવશે 96માં અવલોકનનો વર્ગ. હવે 96માં અવલોકન આપણે જે કોષ્ટક બનાવ્યું છે એ કોષ્ટકમાં આપણે જોઈએ 96માં અવલોકન શેમાં આવે 90 થી 108 તો 25 થી 30 કયો વર્ગ આવશે 25 થી 30 તો આપણો વર્ગ મળી ગયો 25 થી 30. હવે ફરી P80 નું સૂત્ર મૂકીએ આપણે P80 બરાબર L પ્લસ અહીંયા આ જ મૂકવાનું 80 n ભાગ્યા 100 માઇનસ CF નીચે છેદમાં F ગુણ્યા C ગુણ્યા C બરાબર L નીચલી સીમા જે વર્ગ પસંદ કર્યો નીચલી સીમા 25 તો અહીંયા 25 પ્લસ આની કિંમત આપણે શોધેલી છે 96 CF જે આપણે વર્ગ પસંદ કર્યો એની ઉપરની CF 89 વર્ગ આ પસંદ કર્યો છે 25 થી 30 એની ઉપરનો CF 89 જે તે વર્ગની F આવૃત્તિ 19 અને વર્ગ લંબાઈ 5. છન્નું ઓછા 89 તો 96 ઓછા 89 એટલે 7 ગુણ્યા 5 7 પચું 35 ભાગ્યા 19 બરાબર આગળ છે 25 પ્લસ 35 ભાગ્યા 19 તો બરાબર 25 પ્લસ 35 ને 19 વડે ભાગો 1.84 તો આપણે P32 બરાબર સોરી P80 શોધતા હતા 80 બરાબર 26.84 P80 બરાબર 26.84 એટલે કે આપણે લખી શકાય કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમા કેટલી આવે 26.84,000 આ જવાબ 26.84. આગળનો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.